लोकसभा चुनाव और वाघोडिया बैठक के उपचुनाव के मद्देनज़र आज जिला चुनाव अधिकारी की विशेष मौजूदगी में एक बैठक मिली थी। आपको बता दें कि इस बैठक के तहत ईवीएम मशीन का रेंडमाइजेशन किया गया। इलेक्ट्रॉनिक वोटिंग मशीन की वीवीपैट, बैलेट यूनिट और कंट्रोल यूनिट का रेंडमाइजेशन हुआ है और कल स्ट्रांग रूम में से कड़े बंदोबस्त के बीच ये मशीन रवाना करवाए जाएंगे। तब इस दौरान राजनीतिक पक्षों के प्रतिनिधियों की भी मौजूदगी दर्ज की जाएगी। आपको बता दें कि इस बैठक के बारे में जिला चुनाव अधिकारी और जिला कलेक्टर BA शाह ने ज़्यादा जानकारी दी है। आज रोज आगामी લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી એ બંનેના સંદર્ભે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટ એ ત્રણેયના નિર્ધારિત જે રેન્ડમાઇઝેશન કરી અને વિધાનસભા મત વિભાગો માટે લોકસભાની ચૂંટણીમાં 10 વિધાનસભા મત વિભાગો માટે ફાળવવા માટે અને વાઘોડિયા વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એના માટે ઈવીએમ ફાળવવા માટે રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા જિલ્લાના જે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો રાષ્ટ્રીય કક્ષાના જે છે એના અધિકૃત પ્રતિનિધિઓની હાજરીમાં આ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લામાં કાર્યરત એવા મદદનીશ ચૂંટણી અધિકારીઓ, રિટર્નિંગ ઓફિસર વાઘોડિયા પેટા ચૂંટણી માટેના એમની ઉપસ્થિતિમાં કરવામાં આવેલું છે અને રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા જે પણ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા એમની ઉપસ્થિતિમાં એમને બતાવીને પારદર્શક રીતે એમના સંતોષકારક રીતે એમના વિથ સંમતિ પૂર્ણ કરવામાં આવેલી છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।